સોશિયલ મીડિયાના ગેરફાયદા શારીરિક નુકસાન થાય, ખાસ કરીને આંખને. પછી ગેમ રમવાથી માનસિક સંતુલન ખોવાય, સમય બરબાદ પણ થાય ગેમ રમવાથી. પછી સોશિયલ મીડિયાના કેટલા બધા વિડીયો એવા હોય કે જે નકારાત્મક વિચાર પેદા કરે વિદ્યાર્થીઓમાં. પછી આજે મોબાઈલના કારણે કેટલા બધા વિદ્યાર્થીઓ જે જિદ્દી બની ગયેલા છે અને તેમનું જે ધ્યાન ને એકાગ્રતા હોય તે ઘટે. અને ઘણી બધી એવી બાબતો હોય જે સોશિયલ મીડિયા પર એવી અપલોડ થયેલી હોય તે સાચી નહીં પણ હોય અને તેના કારણે તે લોકો તેમાં છેતરાઈ પણ જતા હોય. ચોથો ક્વેશ્ચન, સોશિયલ મીડિયા ગેમ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કેવી રીતે પ્રભાવિત કરે છે? તો સોશિયલ મીડિયાની ગેમ છે તે કેટલાક એવા સોશિયલ મીડિયાના વિડીયો હોય અને ઝૂપી લૂડો જેવી ગેમ કે જેનાથી પૈસા કમાઈ શકાય, તો તેના પ્રત્યે વ્યક્તિઓ જે આકર્ષાય કે ગેમ રમવાથી પૈસા મળે એમ, એટલે તે લોકો વધારે ટાઈમ તેમાં પસાર કરે. એટલે તેમનો જે બીજા કામનો જે ટાઈમ હોય તે વેસ્ટ થઈ જાય. અને વિદ્યાર્થીઓ જે વિડીયો હોય ને જે જોવાલાયક નહીં હોય તો પણ તેના પ્રત્યે જોવા આકર્ષાય, જેનાથી તે લોકોને સ્ટડીમાં નુકસાન થાય. અને હાલમાં જોવા જઈએ તો તે લોકો પોતાના પેરેન્ટ્સને કહે કે નહીં અમે ભણવાને જોવાના, પણ તે લોકો તે છોડીને પણ વિડીયો જોવા પણ પ્રભાવિત થાય, જેના કારણે એ લોકોનો જે વાંચવા માટે બેસેલા હોય ને તો પણ વિચાર તો તે મોબાઈલ જ ચાલતા હોય. ક્વેશ્ચન નંબર 5, અકસ્માતોમાં મોબાઈલ ફોનની ભૂમિકાની ચર્ચા કરો અને નિર્દેશ કરો. તો જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે કેટલાક વ્યક્તિ ફોન પર વાત કરતા જતા હોય, જેના કારણે તે લોકોનું ધ્યાન ભટકાઈને વાક પર જાય, જેથી તે ગાડી ચલાવવાનું હોય તેના પર ધ્યાન નહીં જાય. અને કેટલાક ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલમાં રીલ્સ ને એવું બધું જોતા હોય, જેના કારણે તે લોકોનું મોબાઈલ ધ્યાનમાં હોય ને જે અકસ્માત થવાની સંભાવના વધારે હોય. શું સોશિયલ મીડિયા ગેમ યુવાનોમાં ધ્યાન અને એકાગ્રતા ઘટાડે છે, જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી છે? ચર્ચા કરો. તો હા, સોશિયલ મીડિયાની ગેમ જે ધ્યાનને એકાગ્રતા હોય એ ઘટાડે. કે કેટલાક ઘણા વિડીયો હોય તે નકારાત્મક વિચાર પેદા કરે ને વિદ્યાર્થીઓ ખાસ કરીને પોતાના પેરેન્ટ્સને ઠગીને મોબાઈલમાં જે જોવાનું હોય તે બીજું કંઈ જોતા હોય અને તેનો સમય જે સ્ટડીનો હોય ને કોન્સેપ્ટ ક્લિયર કરવાનો તે ક્લિયર નહીં કરે ને તેમાં સમય બરબાદ થાય.